આગળના પ્રશ્ન તરફ વધીએ. હેનરી ફેયોલ કયા આધારે સંચાલનના 14 સિદ્ધાંતો આપ્યા છે? તમે જાણો છો ભાઈ, હેનરી ફેયોલ દ્વારા સંચાલનના 14 સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. તો શેના આધારે આપ્યા હશે? અનુભવ અને જ્ઞાનના આધારે. શેના આધારે ભાઈ? અનુભવ અને જ્ઞાનના આધારે હેનરી ફેયોલ દ્વારા ભાઈ સંચાલનના 14 સિદ્ધાંતો આપણી સમક્ષ રજૂ કરેલા છે ભાઈ. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને નીચેના પૈકી કયા વિભાગમાં વહેંચી નથી? ઓપ્શન્સ જોઈએ. ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ. તો જો હેનરી ફેયોલ દ્વારા ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને ટેકનિકલ પ્રવૃત્તિઓમાં વહેંચી છે, વાણિજ્ય પ્રવૃત્તિઓમાં પણ વહેંચી છે, નાણાકીય પ્રવૃત્તિઓમાં પણ વહેંચી છે, પણ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વહેંચી નથી. એટલે જવાબ શું આવશે? ઉત્પાદન પ્રવૃત્તિઓ. સંચાલનના કયા નિષ્ણાંતે ભિન્ન વેતન દરની પદ્ધતિને સૂચવી છે? ભાઈ જો સંચાલનમાં ભિન્ન વેતન દરની પદ્ધતિ બહુ મહત્ત્વની છે. તો ફ્રેડરિક ટેલરનું એવું માનવું હતું ભાઈ, ફ્રેડરિક ટેલરનું એવું માનવું હતું કે ભાઈ કર્મચારીની જેવી કામ કરવાની ક્ષમતા એને એ પ્રમાણે વેતન, જેની જેવી લાયકાત એને એ પ્રમાણે વેતન. તો ભિન્ન વેતન દર પદ્ધતિ સૂચવનાર ફ્રેડરિક વિન્સલો ટેલર હતા. FW ટેલર જેને કહો છો તમે. ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય છે? તો ભાઈ ઔદ્યોગિક થાકને દૂર કરવો હોય તો ગતિ નિરીક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે ભાઈ. ગતિ નિરીક્ષણના અભ્યાસથી શું દૂર કરી શકાય? થાકને દૂર કરી શકાય. ઔદ્યોગિક થાકને દૂર કરવો હોય તો ગતિ નિરીક્ષણ જરૂરી છે. કામદારોની વૈજ્ઞાનિક ધોરણે પસંદગીમાં નીચેના પૈકી કયા માપદંડને ધ્યાનમાં લેવાતો નથી? ઓપ્શન્સ જોઈએ. કર્મચારીનું શિક્ષણ, કર્મચારીઓની કૌશલ્ય આવડતની વાત, શારીરિક શક્તિ અને તાલીમ, કર્મચારીની ઊંચાઈ અને વજન. તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે કર્મચારીની ભાઈ ઊંચાઈ અને વજનને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતું નથી. આગળ વધીએ. કાર્ય વિશ્લેષણમાં નીચેના પૈકી કઈ બાબતનો અભ્યાસ થતો નથી? તો મિત્રો આમાં આવે છે વ્યક્તિ નિરીક્ષણ ભાઈ. કાર્ય વિશ્લેષણમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો વ્યક્તિ નિરીક્ષણનો ક્યાંય સમાવેશ થતો નથી. બરાબર, એટલે તમારો જવાબ શું આવે? એ ઓપ્શન. મિત્રો સમય નિરીક્ષણ આવે, થાક નિરીક્ષણ આવે, ગતિ નિરીક્ષણ આવે, બધાનો સમાવેશ થાય, પણ વ્યક્તિ નિરીક્ષણનો ક્યાંય સમાવેશ થતો નથી. કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે તેને શું કહે છે? તો જે સમય ટાઈમ નક્કી કરવામાં આવે છે અને પ્રમાણ સમય કહેવાય, સ્ટાન્ડર્ડ ટાઈમ, પ્રમાણ સમય જેને કહેવામાં આવે છે. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે શું થાય છે? તો ભાઈ માલિકો અને કામદારો વચ્ચે શું થાય છે? તણાવમાં ઘટાડો થાય છે. સંચાલનની આધુનિક વિચારસરણી વિચારધારામાં કોનું પ્રદાન નથી? ઓપ્શન જોવા પડે ભાઈ. હેનરી ફેયોલ આપ્યું, CK પ્રહલાદ આપ્યું, ડૉક્ટર GR ટેરી, જ્યોર્જ R ટેરી, કુંતઝ અને ઓડનલ આપ્યું છે. તો મિત્રો આમાં તમારે હેનરી ફેયોલને બાકાત કરવાનું છે ભાઈ. હેનરી ફેયોલનો સમાવેશ આધુનિક સંચાલનની વિચારધારામાં થતો નથી. બરાબર, ખાસ યાદ રાખજો. વર્તનલક્ષી વિચારધારામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? વર્તન સાથે સંબંધિત વિચારધારાની વાત આપી ભાઈ. તો મિત્રો આમાં અભિપ્રેરણનો સમાવેશ થાય છે, નેતૃત્વનો સમાવેશ થાય છે, અંદાજપત્રનો સમાવેશ થતો નથી, માહિતી સંચારનો પણ સમાવેશ થાય છે. તમારો જવાબ આવે અંદાજપત્ર. આગળ વધીએ. સંચાલનની વર્તન સંબંધિત વિચારધારા નીચેના પૈકી કઈ બાબત ઉપર ભાર મૂકે છે? પગાર વધારવો, કાર્ય સંતોષ વધારવો, અપકર્ષ કરવો, બદલી કરવી. તો મિત્રો આમાં જવાબ આવે છે ભાઈ કર્મચારીનો કાર્ય સંતોષને વધારવો.
કર્મચારીનો કાર્ય સંતોષ શું કરવો ભાઈ? વધારવા સાથે સંકળાયેલી વાત તમને જોવા મળે છે ભાઈ, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારામાં નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ થતો નથી? ઓપ્શન્સ તમને આપેલા છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ સંબંધો, પ્રેરણા, પ્રણાલીગત અંકુશ. તો જો ભાઈ, અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત કરી, બરાબર, માનવ સંબંધોની વાત કરી, પ્રેરણાની વાત કરી અને પ્રણાલીગત અંકુશની વાત કરી. તો સંચાલનની જે નવ પ્રશિષ્ટ વિચારધારા છે ને ભાઈ, એમાં યાદ રાખજો, પ્રણાલીગત અંકુશનો સમાવેશ ક્યાંય થતો નથી. એલ્ટન મેયોનો હોર્થન પ્રયોગ એ કઈ વિચારધારાને જન્મ આપ્યો? તો ભાઈ, એલ્ટન મેયો દ્વારા જે હોર્થન પ્રયોગ કરવામાં આવ્યો હતો ને એ વર્તનવાદી ભાઈ, વર્તનવાદી, બરાબર, વર્તન કેવું છે, વર્તનવાદી વિચારધારાને ભાઈ એક મહત્વનો અહીંયા વિચાર આપ્યો હતો, જન્મ આપ્યો હતો. મેક્સ વેબરે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં કયા વિચારોનું પ્રદાન કર્યું છે? તો મેક્સ વેબર દ્વારા અમલદારશાહીના સિદ્ધાંતની વાત કરી ભાઈ, બરાબર, અમલદારશાહીના સિદ્ધાંતની વાત કરી મેક્સ વેબર દ્વારા. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં કોનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે? તો સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારા છે, બરાબર, એમાં હેનરી ફેયોલનું જે પ્રદાન છે એ મહત્વનું ગણાય છે ભાઈ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલ, નવ પ્રશિષ્ટ વિચારધારા આવે એટલે એલ્ટન મેયો યાદ રાખવાનું. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આવે એટલે ફ્રેડરિક વિન્સલો ટેલર યાદ રાખવાનું. જોડકા પૂછાય તો એ તમને આવડતું હોવું જોઈએ. કયા સંચાલન શાસ્ત્રીએ સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે સરખાવી? તો ભાઈ, જંગલ સાથે સરખાવનાર કોણ હતા? હેરોલ્ડ કુંતઝ, બરાબર. હેરોલ્ડ કુંતઝ દ્વારા ભાઈ એવું કહેવામાં આવ્યું કે આ સંચાલનની બધી વિચારધારાઓ છે ને બધી ભાઈ જંગલો જેવી છે ભાઈ, એમાંથી તમને સારું લાગે એવું ફળ લઈ લેવાનું ભાઈ. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? સી.કે. પ્રહલાદ, એલ્ટન મેયો, મેક્સ વેબર, હેનરી ગેરે, બરાબર. તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે સી.કે. પ્રહલાદ. આપણા ભારતીય છે, ગુજરાતી તો નથી પણ ભારતીય તો છે, બરાબર. તો એમનું આધુનિક વિચારધારામાં મહત્વનું પ્રદાન હશે એવું આપણે માનીએ છીએ. એલ્ટન મેયો એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા, મેક્સ વેબર અને હેનરી ગેરે, બરાબર. આ ક્યાંના છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. સ્વનિયમનનો સિદ્ધાંત, સ્વનિયમનનો સિદ્ધાંત એ કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે? તો વાલા મિત્રો, સ્વનિયમનનો સિદ્ધાંત એ પીટર એફ ડ્રકર, બરાબર, પીટર એફ ડ્રકરનું એક ખાસ સંચાલન શાસ્ત્રમાં પ્રદાન છે ભાઈ. પોતાની જાતે સ્વનિયમન, બરાબર, પોતાની જાતે. કયા સંચાલન શાસ્ત્રીએ માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી? તો મિત્રો આનો સાચો જવાબ આવે છે પીટર એફ ડ્રકર, બરાબર. પીટર એફ ડ્રકર, બરાબર. કયા સંચાલન શાસ્ત્રીએ માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વનું સ્થાન આપવા માટેની હિમાયત કરી હતી? ભાઈ, માનવીને સાચવો, કેમ કે માનવ એટલે કે કર્મચારીઓ ધંધાની અમૂલ્ય મિલકત છે. પીટર એફ ડ્રકર દ્વારા આવું કંઈક વાત રજૂ કરવામાં આવી હતી. હેનરી ફેયોલે સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા? તો 14, બરાબર. 14 સિદ્ધાંત એણે આપ્યા, 14 સિદ્ધાંતો રજૂ કર્યા. ઉત્પાદન વૃદ્ધિ માટે, ઉત્પાદનમાં ઇન્ક્રીઝિંગ લાવવા માટે, ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે કઈ વેતન પ્રથાની હિમાયત કરી છે? તો આમાં તમે જોવો છો ઉત્તેજક વેતન પ્રથા. 121માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ ઉત્તેજક વેતન પ્રથા, બરાબર. સાચો જવાબ શું આવશે? ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓની સરળતા ખાતર કેટલા ભાગમાં વહેંચી હતી? તો ભાઈ એણે 6 ભાગમાં વહેંચી હતી. કેટલા ભાગમાં વહેંચી હતી? 6 ભાગમાં ઔદ્યોગિક સાહસોની વહીવટીય પ્રવૃત્તિઓને વહેંચી હતી. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? પાછું આવ્યું ભાઈ, ફ્રેડરિક ટેલરની વાત કરવાની છે. તો ફ્રેડરિક
ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપવામાં આવ્યો અને એમાં મિત્રો 8 આપ્યા. તો સાહેબ આની પહેલાં 14 હતું, એ કોણ હતું? તો એ હેનરી ફેયોલ હતા. ધ્યાન રાખવાનું, બરાબર. હેનરી ફેયોલ પૂછાય અને એમાં એ ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ પૂછાય તો કેટલી યાદ રાખવાની ઈચ્છા? હેનરી ફેયોલના સિદ્ધાંતો પૂછાય તો 14, બરાબર. આમાં કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને આવડતો હોવો જોઈએ. કયા ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિએ સંચાલનના સિદ્ધાંતોની યાદી આપી હશે? પહેલાં તો ફ્રેન્ચ હતા, એન્જિનિયર હતા, ઉદ્યોગપતિ હતા અને સંચાલનના સિદ્ધાંતોની યાદી આપનાર હતા. બધામાં તમારે એક જ યાદ રાખવાનું, હેનરી ફેયોલ. ફ્રેન્ચ આવે એટલે હેનરી ફેયોલ, બરાબર. આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર એટલે આધુનિક સંચાલનના પિતાનું જે બિરુદ મેળવનાર છે એ કોણ હતા? તો પીટર એફ ડ્રકર, બરાબર. કેમ કે આધુનિક વિચારધારા એણે રજૂ કરી, આધુનિક સંચાલનની વિચારધારા રજૂ કરનાર હતા, એટલા માટે એમને અહીંયા મહત્ત્વનું એક સ્થાન આપવામાં આવ્યું છે ભાઈ. આધુનિક વિચારધારામાં નીચેના પૈકી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન નથી? તો જોવાના ઓપ્શન કુંતઝ, હેનરી ફેયોલ, ઓડોનલ અને જ્યોર્જ ટેરી. તો આગળ જ ચર્ચા કરી કે ભાઈ હેનરી ફેયોલ આવે ને, હેનરી ફેયોલ, બરાબર, એટલે એ પ્રશિષ્ટ વિચારધારા આવે, બરાબર. હેનરી ફેયોલ કઈ વિચારધારામાં આવે? પ્રશિષ્ટ વિચારધારામાં આવે. તો અહીંયા તમારો જવાબ આવે છે હેનરી ફેયોલ. વર્તનવાદી વિચારધારાને કયા પ્રયોગોએ જન્મ આપ્યો? વર્તનવાદી વિચારધારાએ ભાઈ કયા પ્રયોગોને જન્મ આપ્યો? તો હોર્થોન પ્રયોગ ભાઈ. હોર્થોન પ્રયોગ જે છે, બરાબર, હોર્થોન પ્રયોગ એલ્ટન મેયો દ્વારા જે કરવામાં આવ્યો હતો, તો એ એલ્ટન મેયો દ્વારા હોર્થોન પ્રયોગ વર્તનવાદી વિચારધારામાં પ્રયોજાયા હતા. કયા મનોવૈજ્ઞાનિકે હોર્થોન પ્રયોગો કર્યા હતા? તો પાછું આવ્યું ભાઈ, એલ્ટન મેયો દ્વારા હોર્થોન પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા હોર્થોન પ્રયોગ થયો ભાઈ? તો એલ્ટન મેયો દ્વારા હોર્થોન પ્રયોગ કરવામાં આવ્યો હતો. સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? તો હેરોલ્ડ કુંતઝે ભાઈ, હેરોલ્ડ કુંતઝે સંચાલનની જે પણ વિચારધારાઓ છે ને જંગલ સાથે સરખાવી છે. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે? તો ભાઈ પ્રશિષ્ટ વિચારધારામાં, બરાબર, પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો સૌથી મહત્ત્વનો છે? આગળ જ ચર્ચા થઈ ભાઈ, આગળ જ ચર્ચા થઈ. કોણ? જ્યોર્જ આર ટેરી, હર્ઝનબર્ગ, એલ્ટન મેયો કે ફ્રેડરિક ટેલર? જો ફ્રેડરિક વિન્સલો ટેલર એટલે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપનાર, એલ્ટન મેયો એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા આપનાર, બરોબર, હર્ઝબર્ગ અને જ્યોર્જ આર ટેરી. તો એક જ ઓપ્શન વધે ભાઈ. 130માં સાચો જવાબ શું બને છે ભાઈ? 130માં સાચો જવાબ બને છે ભાઈ, તમે જાણો છો એ પ્રમાણે, બરાબર, ફ્રેડરિક ટેલર. જો ફ્રેડરિક ટેલર પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો આપનાર હતા પાછા, બરાબર. એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ભલે આપ્યા, પણ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં પણ એ ફાળો આપનાર પાછા હતા. એટલે જવાબ આવશે ફ્રેડરિક વિન્સલો ટેલર. આપણે કટે કરી નાખ્યું ભાઈ, પણ હકીકતે મેં તમને સમજાવ્યું કે ફ્રેડરિક વિન્સલો ટેલર એમણે નવ પ્રશિષ્ટ વિચારધારામાં નહીં પણ પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો આપ્યો, બરાબર, યાદ રાખજો. સંચાલનના વિચારધારાઓનો વિકાસ એ શેના કારણે થયો છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, અનુભવો, બરાબર, પછી સંશોધનો, પછી પ્રયોગો અને સિદ્ધાંતો, બધા એક સરખા ઓપ્શન લાગે, પણ 131માં મિત્રો સંશોધનો સાચો જવાબ આવશે. સંશોધનોના આધારે કંઈક નવું આવ્યા જ કરતું હોય છે. આગળ વધીએ. માનવ વર્તણૂક માટે સર્વ સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો ભાઈ, બરાબર. માનવ વર્તણૂક માટે સર્વ સામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા એટલે ભાઈ સિદ્ધાંતો. ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓનો સમૂહ એટલે શું? તો એટલે પ્રયુક્તિઓ, બરાબર. એટલે શું? પ્રયુક્તિઓ. સંચાલનના સિદ્ધાંતોની શેની માર્ગદર્શિકા છે? તો સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતરની માર્ગદર્શિકા છે. શેની માર્ગદર્શિકા છે ભાઈ? નિર્ણય ઘડતરની માર્ગદર્શિકા છે. નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો જોઈએ આપણે,
સતત પ્રક્રિયા, અંકુશ, દોરવણી, નિયમો એ આયોજનનું એક ઘટક છે ભાઈ. ઓપ્શનમાં સાચો જવાબ શું આવશે? નિયમો. બરાબર, યાદ રાખો. આગળ વધીએ. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ક્યાં છે? તો યોજનાનું મૂલ્યાંકન કરવું, એટલે કે એ ઓપ્શન. સફળ આયોજન માટેની પૂર્વ શરત શું છે? તો પરિવર્તનશીલતા. પાછો રિપીટ થતો પ્રશ્ન, પરિવર્તનશીલતા. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે એને શું કહેવાય? તો એને નીતિ કહેવાય, નીતિ. બરાબર. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે એને શું કહેવાય? નીતિ કહેવાય. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. તો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ છે ભાઈ. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો? હેતુ નિર્ધારણ છે. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું છે? તો સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના ભાઈ. કઈ યોજના? વ્યૂહાત્મક યોજના. આયોજનનું કાર્ય એટલે શું? આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આયોજનને કોની સાથે સંબંધ છે? તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે ભાઈ. કોની હારી છેડા છે? ભવિષ્ય હારી છેડા છે ભાઈ, એમ કહો ને તોય ચાલે ભાઈ. આયોજન ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે જેમાં સંચાલન શું પૂરે છે? તો પ્રાણ પૂરે છે ભાઈ. શું પૂરે છે? પ્રાણ પૂરે છે. બરાબર. આગળ વધીએ. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે શું? તો જો આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે બીજું કાંઈ નહીં, વ્યૂહરચના. જો યુક્તિ શબ્દ આવે ને એટલે વ્યૂહરચના સમજવાનું. યુક્તિ શબ્દ આવે એટલે શું સમજવાનું? વ્યૂહરચના. આગળ વધીએ. એક ઉપયોગી યોજના ખાલી જગ્યા પ્રવૃત્તિઓ માટે તૈયાર થાય છે. તો એક ઉપયોગી યોજના છે ને ભાઈ એ ખાસ પ્રવૃત્તિઓ માટે તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિઓ માટે તૈયાર થાય છે. કાર્યકારી યોજનાઓમાં ખાલી જગ્યા માટે હોય છે. કાર્યકારી યોજના ખાલી જગ્યાઓ માટે હોય છે. તો ઓપ્શન જોવાના ભાઈ. તળ સપાટી સંચાલન, અપેક્ષિત પરિણામો, શિસ્ત, ઉચ્ચ સપાટી સંચાલન. આમાં જવાબ આવશે ભાઈ અપેક્ષિત પરિણામો. બરાબર. કાર્યકારી યોજના અપેક્ષિત પરિણામો માટે હોય છે. વિધિ કોણ નિશ્ચિત કરે છે? તો વિધિ કોણ નિશ્ચિત કરે છે ભાઈ? નિયમો. વિધિ કોના દ્વારા નિશ્ચિત થાય? નિયમો દ્વારા નિશ્ચિત થાય છે. ધંધાકીય એકમમાં અંદાજપત્રનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો ધંધાકીય એકમમાં અંદાજપત્રનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? યાદ રાખજો 149. એમાં મિત્રો જવાબ આવે છે અંકુશ માટે ઉપયોગ થાય. શેના માટે ઉપયોગ થાય? અંકુશ માટે ઉપયોગ થાય. કાર્યકારી યોજનાઓનો સમયગાળો કેટલો હોય છે? 150માં આવશે સી, 1 વર્ષ માટે. કાર્યકારી યોજનાનો સમયગાળો 1 વર્ષનો હોય છે. યાદ રાખજો. વિડીયો ગમતો જ હોય તો એક લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ.